યુવા કોળી એકતા સંગઠનનું નામ નહીં પણ કામ બોલે છે. જે બોટાદની અંદર ભાવેશભાઈ કોળી ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો ને, એની જાણ થતાં યુવા કોળી એકતા સંગઠને બોટાદ ખાતે ભાવેશભાઈની મુલાકાત લીધી, એમના પરિવારની મુલાકાત લીધી. ત્યારબાદ પોલીસ સ્ટેશન જઈ પીઆઈ સાથે પણ વાતચીત કરી અને જેના કારણે તમામ અસામાજિક તત્વોને, એમાંથી એક બાકી છે પણ બીજા અસામાજિક તત્વોને તાત્કાલિક પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યા. એટલે ખરેખર ખૂબ ગર્વની વાત છે કે યુવા કોળી એકતા સંગઠનનું નામ નહીં પણ કામ બોલે છે. અને જેની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઝાલા સમાજના હક અધિકાર માટે, સમાજના ન્યાય માટે લડી રહ્યા છે. તો આવો યુવા કોળી એકતા સંગઠન મજબૂત કરી અને સૌ સાથે મળી અને સમાજ માટે એક બુલંદ અવાજ ઉઠાવીએ. જય માનધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ.